આગળ વાત બનાસકાંઠા જિલ્લામાં આસાન ધારો અમલમાં છે। આનો મુખ્ય હેતુ સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોની તબદીલી પારદર્શક અને કાયદેસર રીતે થાય તેમજ કોઈપણ પ્રકારના દબાણ લાલચ હેઠળ છેતરપિંડી ન થવી જોઈએ, સંતુલન જાળવવા માટે પરિસ્થિતિ ઊભી ન થાય તેવી આ સાથે જ આ કાયદા હેઠળ નિયત વિસ્તારોમાં મિલકતની ખરીદ વેચાણ પહેલાં પાલનપુર પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે। આસાન ધારાના સંદર્ભે પાલનપુરમાં પ્રાંત અધિકારી ડૉક્ટર ડી.એ. ભારાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારની સૂચના મુજબ પાલનપુર શહેરમાં આસાન ધારો અમલમાં આવે છે અને આ ધારો હેઠળ મિલકતની તબદીલી પહેલાં જ્યારે પ્રાંત કચેરી પૂર્વ મંજૂરી માટે અરજી કરવાની રહેશે। જો કે અરજદારોને વધુ સરળ પારદર્શક સેવા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ હુકમની નકલો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો અરજદારોએ વાત કરી છે। તો કલેક્ટર જ્યારે વેબસાઇટ પર જઈને તે અરજીની હુકમ નકલ ઘરે બેઠા મેળવી શકશે અને તે હુકમને વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકશે। બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રના હકારાત્મક પારદર્શક જનકેન્દ્રિત અભિગમ પરિણામે આસાન ધારા મળતી અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવી રહ્યો છે। પાલનપુર શહેરમાં સરકારશ્રીની સૂચના મુજબ આસાન ધારો અમલી છે। આ આસાન ધારામાં મિલકતની તબદીલી પૂર્વે અત્રેની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે। એ પ્રક્રિયા ઝડપી શક્યતઃ 2 થી 3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે।